સાગરભાઈ? બસ મૌલિકભાઈ મજામાં. સાગરભાઈ પાસેથી આપણે પાર્ટ એ માં ઇનસાઇડર ટ્રેડિંગ અને યુપીએસઆઈ બહુ જ સરસ રીતે સમજ્યા. એ જ રીતના સાગરભાઈ આજે કેના વિશે આપણે વાતો કરવી છે? મૌલિકભાઈ પાર્ટ બી માં આજે પ્રેક્ટિકલ રીતે બોર્ડ મીટિંગ, જનરલ મીટિંગ કઈ રીતે થાય છે, શું ચેલેન્જીસ આવે છે અને નીતિ નિયમો ઓબ્વિયસલી એ વિશે વાતો કરીએ તમારી સાથે. ઓકે સાગરભાઈ, તો તમને પ્રથમ ક્વેશ્ચન એ જ કરું કે બોર્ડ મીટિંગ અને જનરલ મીટિંગ એ બંને વચ્ચે તફાવત શું છે? બોર્ડ મીટિંગ અને જનરલ મીટિંગનો ડિફરન્સ સમજીએ પહેલા આપણે દર્શક મિત્રો માટે એ સમજી લઈએ કે બોર્ડ શું છે. ઓકે. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં કોનો સમાવેશ થાય છે. તો પ્રાઇવેટ કંપની, પબ્લિક કંપની, લિસ્ટેડ કંપની, સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ તો પબ્લિક કંપનીનું ઉદાહરણ જોઈએ તો પબ્લિક કંપનીમાં ઓછામાં ઓછા 3 ડાયરેક્ટરની જરૂર છે ઓકે. અને પ્રાઇવેટ કંપનીમાં ઓછામાં ઓછા 2 ડાયરેક્ટરની જરૂર છે. ઓકે. 1/4/2020 થી ટોપ 2000 લિસ્ટેડ કંપનીઓ માટે મિનિમમ 6 ડાયરેક્ટર્સની રિક્વાયરમેન્ટ છે કે 6 ડાયરેક્ટર્સ હોવા જોઈએ. હવે જ્યારે લિસ્ટેડ કંપનીની વાત આવે ત્યારે બટ નેચરલ છે કે લિસ્ટેડ કંપનીમાં ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ હોવા જરૂરી છે. ઓકે. હવે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ કેટલા હોવા જોઈએ? તો જ્યારે કંપનીના ચેરમેન જ્યારે નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે ત્યારે 1/3 બોર્ડના ટોટલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના 1/3 જે છે એ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ હોવા જોઈએ. માની લો 12 જણાનું બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે તો એમાંથી એના 1/3 કરીએ તો 4 જણ તમારા બોર્ડમાં ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ હોવા જોઈએ. ઓકે. એ ક્યારે? જ્યારે તમારે ચેરમેન સાહેબ છે એ નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે. નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મતલબ કે તે સિટિંગ ફીસ લે છે પણ રેમ્યુનરેશન રહેતા નથી. ઓકે. હવે ઇફ chairman is executive director, then in that case half of the board of directors should be a independent director. મતલબ 12 જણ છે તો 6 ડાયરેક્ટર તમારા ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર થશે. ઓકે. એક વુમન ડાયરેક્ટર હોવા કમ્પલસરી છે લિસ્ટેડ કંપનીમાં અને રેસિડેન્ટ ડાયરેક્ટર હોવા એક કમ્પલસરી છે. તો આ રીતે આખું બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ બને છે. 3 પબ્લિકમાં, ઓછામાં ઓછા 2 પ્રાઇવેટમાં અને લિસ્ટેડમાં આવી રીતના ઇન્ડિપેન્ડન્ટ, વુમન, રેસિડેન્ટ ને મિનિમમ 6 ટોપ 2000 લિસ્ટેડ કંપની માટે 1/4/20 થી નિયમ આવ્યો છે. ઓકે. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ પાસે કંપનીઝ એક્ટે સર્ટન પાવર્સ આપેલા છે. લાઈક કંપનીના મેનેજમેન્ટને લગતા, ફંક્શન્સને લગતા સર્ટન લિમિટ સુધી બોરોવિંગ્સ કંપનીને કરવી છે, લોન લેવી છે, સર્ટન લિમિટ સુધી ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, ઇન્ટ્રીમ ડિવિડન્ડ આપવું છે, બાયબેક કરવું છે સર્ટન લિમિટ સુધી, પોલિસી મેકિંગ છે, અપોઇન્ટમેન્ટ છે. ધેટ ડિસિઝન્સ કેન બી ટેકન એટ ધ બોર્ડ મીટિંગ. ઓકે. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગ થાય છે ત્યાં બધા ડિસિઝન્સ કલેક્ટિવલી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી લેવાય છે. ઓકે. વેરેઝ જનરલ મીટિંગમાં શેર હોલ્ડર્સની મીટિંગ છે. ઓકે. ત્યાં શેર હોલ્ડર્સ શું છે એ પણ સમજવું જરૂર છે મૌલિકભાઈ કે હકીકતમાં જોઈએ તો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ઇટ્સ અ મેનેજમેન્ટ સાઇડ એન્ડ ધી શેર હોલ્ડર્સ આર ધી રિયલ ઓનર્સ. માની લો આજે કોઈ પણ કંપની છે, લિસ્ટેડ કંપની છે કે પ્રાઇવેટ કે પબ્લિક કંપની છે તો એના શેર હોલ્ડર્સ મતલબ ઇવન ઇફ that person is holding even if a 1 share of that company તો એ એક શેર માટેનો એ કંપનીનો માલિક છે. ઓકે. તો માલિકોની મીટિંગ થાય છે યસ. જનરલ મીટિંગ. એટલે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ આર વર્કિંગ ઓન બિહાફ ઓફ ધી Yes, yes. શેર હોલ્ડર્સ. જ્યારે આઈપીઓ કંપની લાવે છે પૈસા પબ્લિકના હોય છે, કંપની યુટિલાઇઝ કરે છે કોના માટે? શેર હોલ્ડર્સ માટે, અને રિટર્ન કમાઈને આપે છે. Yes. શેરનો પ્રાઇસ વધે છે તો રિટર્ન ઓન ઇક્વિટી વધે છે, ડિવિડન્ડ આપે છે. ધેટ હોલ હેપન. સો જનરલ મીટિંગ ઇઝ અ મીટિંગ ઓફ ધી શેર હોલ્ડર્સ કહેતા માલિકોની મીટિંગ એન્ડ તેમાં કલેક્ટિવલી ઓર્ડિનરી બિઝનેસ અને સ્પેશિયલ બિઝનેસ ટ્રાન્ઝેક્ટ થતા હોય છે. લાઈક ઓર્ડિનરી બિઝનેસની મેં વાત કરી તો અપ્રુવલ, અડોપ્શન ઓફ ફાઇનાન્શિયલ રિઝલ્ટ, જે કંપનીના વર્ષના અંતે જે રિઝલ્ટ છે એ અપ્રૂવ બોર્ડ મીટિંગમાં થાય ઓકે. પણ એ અડોપ્ટ શેર હોલ્ડર મીટિંગમાં થાય. માની લો 31 માર્ચ 2025 જે રિઝલ્ટ કંપનીએ બહાર પાડ્યા, બોર્ડ મીટિંગમાં
એ રિઝલ્ટ અપ્રૂવ થયા, but that has to be taken in the AGM of the company, or to say the general meeting of the company, right? If you are issuing the dividend, that is come again in the ordinary business of the company, appointing the director who is retiring, appointing the statutory auditors of the company, that all again come in the ordinary business of the company, and that collectively decide by the shareholders in their general meeting. Whereas alteration of MOA, merger, and the big tasks, the special businesses, sorry, that is taken by the shareholder as a special business. તો જનરલ મિટિંગમાં થાય છે. તો આ મેજર ડિફરન્સીસ છે. બોર્ડ મિટિંગ એ મેનેજમેન્ટની મિટિંગ છે, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મિટિંગ છે, કે જે શેર હોલ્ડર્સના બિહાફ પર કામ કરે છે, અને જનરલ મિટિંગ એ માલિકોની મિટિંગ છે. ઓલવેઝ being a company secretary, again I would like to put a weight on that matter, that shareholders are the real king and the king maker. Yes. સર, બોર્ડ મીટિંગ વર્ષમાં કેટલી વખત ને ક્યારે કરવામાં આવે છે? હા, બોર્ડ મિટિંગ સેક્શન 173 જોઈએ, 173 ઓફ ધ કમ્પનીઝ એક્ટ 2013, તો મિનિમમ 4 બોર્ડ મિટિંગ કરવી જરૂરી હોય છે વર્ષ દરમિયાન. અને એક નિયમ એવો કે છે સાથે સાથે કે 120 દિવસથી વધારાનો ગેપ ના આવવો જોઈએ બે મિટિંગની વચ્ચે. There has to be a 4 board meetings, and gap should not be more than 120 days between 2 board meetings. For a Section 8 companies, there has to be a 1 board meeting in a 6 months. ઓકે. પ્રાઇવેટ કંપનીમાં બી 4 મિટિંગ જરૂરી છે. એક ખાસ અગત્યની વસ્તુ એ છે કે બોર્ડ મિટિંગ જે કરવામાં આવે છે, તો બોર્ડ મિટિંગની તમે ક્વેશ્ચન પૂછો છો, તો બોર્ડ મિટિંગ કર્યા પહેલા બોર્ડ મિટિંગની નોટિસ અને એની સાથે સાથે board meeting ni notice na agenda, notes on agenda is required to be given to the board of directors well in advance. Okay. At least 7 days before the board meeting. That board meeting notice should contain the serial number, date, venue, time, everything. Okay. બધું જેમાં લખેલું હોવું જરૂરી છે. સાથે સાથે એજન્ડા આઇટમ્સ, ક્યાં ક્યાં બિઝનેસ ટ્રાન્ઝેક્ટ થવાના છે, એ દેવા જરૂરી છે. Board meeting notice could be given through online, via email, or through delivery of post, Okay. or a physical delivery. Dispatch of notice na concept માં વસ્તુ આવે છે. But have to remember that 7 days of notice is required to be given. Okay. જ્યારે સ્ટોકિંગ આપણે સેબી રેગ્યુલેશન્સ LODR જોઈએ, તો હવે રૂલ ચેન્જ થઈ ગયો છે. હવે 2 દિવસ પહેલા બોર્ડ મિટિંગની નોટિસ સ્ટોક એક્સચેન્જને કંપનીએ કરવાની રહે છે, જ્યારે પણ ફાઇનાન્શિયલ રિઝલ્ટ કેવા ટ્રાન્ઝેક્શન હોય ત્યારે. જ્યારે કંપની આ વસ્તુમાં ડિફોલ્ટ કરે છે, યોગ્ય નોટિસ કે એજન્ડા આઇટમ્સ નથી શેર કરી શકતી, તો સેક્શન 450 કંપનીઝ એક્ટ પ્રમાણે 10,000 થી લઈને 2 લાખ સુધીની પેનલ્ટી ROC ફટકારી શકે છે કંપની ઉપર. અને ઓફિસર ઇન ડિફોલ્ટ, ઓકે, જેમાં કંપની સેક્રેટરી આવી જાય, એના ઉપર પણ 50,000 રૂપિયાની દંડની સજા ROC એ કરેલી છે. ઓકે. જો આ બોર્ડ મિટિંગની નોટિસ કે ભાઈ બોર્ડ મિટિંગ સરખી રીતે કરવામાં ન આવે, 4 બોર્ડ મિટિંગ ના કરવામાં આવે, તો આ સજા છે. હવે વાત કરીએ મૌલિકભાઈ, બોર્ડ મિટિંગનો તમે ક્વેશ્ચન પૂછ્યો મિનિમમ કેટલી થવી જોઈએ, તો એ પણ ક્વેશ્ચન થશે દર્શકોને, તો મેક્સિમમ કેટલી હોવી જોઈએ? તો મેક્સિમમ બોર્ડ મિટિંગની કોઈ એવો રૂલ નથી. ઓકે. કે તમારે આનાથી વધારે તમે બોર્ડ મિટિંગ ના કરી શકો એવું કશું નથી, પણ મિનિમમ 4 કરવી જરૂરી છે. જનરલી આપણે લિસ્ટેડ કંપની 4 શું કામ, તો 4 ક્વાર્ટર છે. યસ. દરેક ક્વાર્ટરના અંતે કંપની એનું ફાઇનાન્શિયલ રિઝલ્ટ પબ્લિશ કરે છે. યસ. અને હમણાં જ આપણે જોયું ફાઇનાન્શિયલ રિઝલ્ટ બોર્ડમાં અપ્રૂવ થાય છે. બોર્ડમાં અપ્રૂવ થાય એટલે સ્ટોક એક્સચેન્જને જાણ કરવામાં આવે છે, એટલે બોર્ડ મિટિંગ કરવી જરૂરી છે. એટલે 4 મિટિંગ ફરજિયાત કરવી જરૂરી. ઓકે સર, બોર્ડ મિટિંગ અને જનરલ મિટિંગ માટે રેફરન્સ તરીકે શું શું ધ્યાનમાં રાખવામાં આવે છે? યસ, કંપનીઝ એક્ટ 2013, જે પહેલા એનું આખું નવું સ્વરૂપ છે,
પેલા 1956 નો કાયદો હતો, યસ કંપનીઝ એક્ટ 1956. પછી ઉત્તરોત્તર એમાં ચેન્જીસ આવ્યા, 2013 પછી આવ્યા અમેન્ડમેન્ટ્સ આવ્યા, યસ બટ મેઇન જે કાયદો હતો તે 1956 નો કાયદો હતો. અને 2013 માં આખો ચેન્જ થઈ ગયો, બધી સેક્શન ચેન્જ થઈ ગઈ, ઘણા બધા નવા પ્રોવિઝન્સ આવ્યા. સો કંપનીઝ એક્ટ 2013 ઇઝ અ ગીતા ફોર ઓલ ધી પ્રોફેશનલ્સ, રાઈટ? એમસીએ દ્વારા સર્ક્યુલર્સ, નોટિફિકેશન્સ ઇસ્યુ કરવામાં આવે છે. સાથે સાથે લિસ્ટેડ કંપનીમાં કંપની સેક્રેટરી વર્ક કરે છે તો સેબી, એલઓડીઆર, લિસ્ટિંગ ઓબ્લિગેશન એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ રેગ્યુલેશન જે છે એ હેલ્પફુલ ટૂલ છે, એક માધ્યમ છે કે જેની મદદથી તમે ઘણું બધું એમાંથી શીખી શકો છો. આ સિવાય મને ગર્વ થાય છે કહેતા કે સેક્શન 118 સબસેક્શન 10 જેમાં ચોખ્ખું લખેલું છે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ સેક્રેટરી સ્ટાન્ડર્ડ 1 અને સેક્રેટરી સ્ટાન્ડર્ડ 2 કે જે બોર્ડ મીટિંગ અને જનરલ મીટિંગ માટે બનેલા છે એને ધ્યાનમાં રાખવામાં આવે છે. આજે કોઈ પણ પ્રોફેશનલ હોય, કોઈ પણ કંપની સેક્રેટરી હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, તે પ્રાઇવેટ કંપનીમાં હોય કે લિસ્ટેડ કંપનીમાં હોય, પ્રેક્ટિસ કરતો હોય કે જોબ કરતો હોય, જ્યારે કંપનીની બોર્ડ મીટિંગ કે જનરલ મીટિંગની વાત આવે ત્યારે તેને કંપનીઝ એક્ટ 2013 ની સાથે સાથે સેક્રેટરી સ્ટાન્ડર્ડ રિફર કરવું બહુ જ અગત્યનું છે. ઓકે એ એક હેલ્પિંગ હેન્ડ છે, એક ટૂલ છે, એક એવું માધ્યમ છે કે જે કોઈ પણ કંપનીના કોર્પોરેટ ગવર્નન્સના સ્ટાન્ડર્ડને મેન્ટેન રાખવામાં બહુ મોટી ભૂમિકા ભજવે છે. ઓકે અને એ બધી જ વસ્તુઓ કવર કરેલી છે મૌલિકભાઈ. કંપનીની બોર્ડ મીટિંગની નોટિસ છે, એજન્ડા છે, મીટિંગ પછી મિનિટ્સ રાખવાની હોય છે એની વાત કરેલી છે સેક્રેટરી સ્ટાન્ડર્ડ 1 માં. ડિટેલિંગથી આખું સ્ટાન્ડર્ડ બનાવવામાં આવેલું છે. એવી જ રીતના સેક્રેટરી સ્ટાન્ડર્ડ 2 માં જે જનરલ મીટિંગની વાત કરે છે તેમાં પણ બધી જ માહિતી વિસ્તૃતપણે આપેલી છે. ઓકે સેક્રેટરી સ્ટાન્ડર્ડ 3 પણ ડિવિડન્ડ માટેનું છે, પણ એને અધિકૃત રીતે માન્યતા હજી સુધી એમસીએફને નથી આપેલી, પણ આશા રાખીએ કે જલ્દીથી એને અપ્રુવલ મળે. બટ આ વસ્તુ છે, કંપનીઝ એક્ટ છે, સેબીનું રેગ્યુલેશન્સ છે અને અમારું જે ગૌરવ છે સેક્રેટરી સ્ટાન્ડર્ડ એ છે. સાહેબ, તમે બોર્ડ મીટિંગ પ્રેક્ટિકલી કરેલી છે, કેટલા ડિરેક્ટરની હાજરી જરૂરી છે અને બોર્ડ મીટિંગનો તમારો એક્સપિરિયન્સ કેવો છે? હા, બોર્ડ મીટિંગ જનરલી બોર્ડ મીટિંગ એ કંપની સેક્રેટરી માટે બ્રેડ એન્ડ બટર હોય છે, પર્ટિક્યુલરલી ઇન લિસ્ટેડ કંપની. કારણ કે એનો આખો પ્રોસિજર છે, એની ગોઠવણ છે, પ્રી બોર્ડ મીટિંગ, પોસ્ટ બોર્ડ મીટિંગ એ ખૂબ જ અગત્યની હોય છે. તો સૌથી પહેલા તમારો બીજા ક્વેશ્ચનનો જવાબ હું પહેલા આપું કે તેમાં કેટલા સભ્યોની હાજરી જરૂરી છે અને કોરમ કહે છે ઓકે બોર્ડ મીટિંગમાં કે આટલી હાજરી વગર બોર્ડ મીટિંગ ના થાય, અને જો થાય સંખ્યા ના થાય તો એને એડજોર્ન કરવી પડે. તો 1/3 અથવા તો 2 ડાયરેક્ટર વિચ એવર ઇઝ હાયર એ રિક્વાયરમેન્ટ છે. ઓકે માની લો તમારા ડાયરેક્ટરની સંખ્યા 12 જણની છે, એટલે 12 ના 12:1/3 એટલે 4 થશે. ઓકે 4 or 2, તો વિચ એવર ઇઝ હાયર, તો 4 લોકોનું કોરમ તમારે હોવું જરૂરી છે. ઓકે અને આ જનરલ વસ્તુ છે. ટોપ 2000 કંપનીઝની વાત કરીએ તો 1/3 or 3 ઓકે વિચ એવર ઇઝ હાયર તમારું કોરમ થશે. ઓકે હવે બોર્ડ મીટિંગ મૌલિકભાઈ પોસ્ટ કોવિડ પછી ઓનલાઈન થવા લાગી છે અને ફિઝિકલ પ્રેઝન્સથી બી થાય છે. સો પહેલા આપણે ફિઝિકલ પ્રેઝન્સ વાળી બોર્ડ મીટિંગની વાત કરીએ, એનો મારો એક્સપિરિયન્સ શેર કરું તો સૌથી પહેલા તો આપણે જેમ આગલા પ્રશ્નો અને આન્સરમાં જોયું, બોર્ડ મીટિંગની નોટિસ આપણે અઝ્યુમ કરીએ કે બોર્ડ મીટિંગની નોટિસ મોકલાઈ ગઈ છે, યસ ડાયરેક્ટર્સને મળી ગઈ છે
ડાયરેક્ટર્સો મીટિંગ માટે આવી રહ્યા છે. તો being a company secretary is supposed to make sure કે boardroom etiquettes are maintained. યસ It's not this whole and sole responsibility of the company secretary યસ યસ કે ભાઈ બધું પેન એન્ડ પેપર ને બધું એક્ઝેક્ટ હોવું જોઈએ. એ કોલિક દ્વારા કે એમ બી કરાવી શકે છે. ઇટ્સ બિટ ઓફ અ ટાસ્ક ઓફ અ ક્લેરિકલ, બટ જવાબદારી CS ની છે કે એ પરફેક્ટ હોવું જોઈએ. યસ ગમે એટલા પણ મોટા CS હોય મીટિંગના દિવસે એ એન્શ્યોર તો કરે જ કે એમનો બોર્ડ રૂમ નીટ એન્ડ ક્લીન અપડેટેડ હોય ને બોર્ડ રૂમ એટિક્વેટ્સ મેન્ટેન થયા હોય. ઓકે That I learned from my internship days. ઓકે So boardroom etiquettes are very much important. સૌથી પહેલા તો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ માટે એડિક્વેટ્સ એર ક્વોલિટી need to maintain AC temperature and all that thing. Pen, paper, water, things have to be ensured, proper light. If you are conducting the PowerPoint presentation, then presentation has to be, you have to check before the meeting starts that PPT is functioning well, your laptop is functioning well. In my past, it happened that ઘણી વખત માઉસ પ્રોપરલી વર્ક ન કરતું હોય અને એ મીટિંગની થોડીક વાર પહેલા જ ખબર પડી હોય, તો ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ બી મેક શ્યોર બિફોર ધ મીટિંગ સ્ટાર્ટ્સ. ઓકે અધરવાઇઝ બિંગ એ CS, બિંગ એ પ્રોફેશનલ, એ પ્રોબ્લેમેટિક થઈ શકે છે. સો અટેન્ડન્સ રજિસ્ટર હોય છે બોર્ડ મિટિંગમાં. જે પણ ડાયરેક્ટર્સની હાજરી હોય છે એ લોકોની અટેન્ડન્સ સૌથી પહેલા લેવામાં આવે છે. ત્યાર પછી જો કંપનીમાં રેગ્યુલર ચેરમેન, કંપનીનો ચેરમેન હોય છે તો એ બોર્ડ મિટિંગનો ચેરમેન તરીકે અપોઇન્ટ થાય છે. અગર કંપનીના રેગ્યુલર ચેરમેન નથી તો અવેલેબલ ડાયરેક્ટર્સ કોઈ એક પર્સનને ચેરમેન તરીકે અપોઇન્ટ કરે છે, જે એ બોર્ડ મિટિંગના ચેરમેન તરીકે ફંક્શન કરે છે. જે એજન્ડા આઇટમ્સ ને નોટિસ આપણે મોકલેલા હતા એ એજન્ડા ઉપર ડિસ્કશન થાય છે. જો હું એક પોઈન્ટ ભૂલી ગયો, એડિક્વેટ કોરમ હોય જે હમણાં આપણે જોઈ તો ને તો જ ચેરમેન મીટિંગ કોલ કરશે ઓકે કે sufficient quorum is present, we can call the meeting in order. ઓકે Then after the agenda items to be read out, and if the discussion requires on any topic, voting requires, then the said thing happen. ઓકે So આ બધી વસ્તુઓ હોય છે. ઘણી કંપનીઓમાં CS રીડ આઉટ કરે છે એજન્ડા, ઘણી કંપનીઓમાં ચેરમેન ખુદ પોતે કરે છે. તો ડિફરન્ટ પ્રોસિજર્સ હોય છે. ઇન આર કંપની ઓર મેં જે એક્સપિરિયન્સ ફીલ કર્યો છે, વી આર પ્રેઝન્ટિંગ ધ પ્રેઝન્ટેશન્સ એન્ડ ડિસ્કસ કરીએ છીએ જેમ બધી કંપનીમાં થતું એવી રીતના સાઉન્ડ એન્ડ ક્લિયર મેનરમાં. Apart from that, if the company is conducting the board meeting virtually, through VC, Okay. then first and foremost thing is to do a roll call. Roll call means a CS and chairman requires to ensure કે જે ડાયરેક્ટર વર્ચ્યુઅલી કનેક્ટ થાય છે એને પહેલા પોતાનું નામ બોલવું પડે, ઓકે એને પોતાનું લોકેશન કન્ફર્મ કરવું પડે. He supposed to confirm that he received the notice and the agenda items. Then he required to confirm that he is the one and only attending the board meeting and no unauthorized person is sitting beside him. ઓકે That roll call is the prime requirement of the board meeting if happened virtually. ઓકે And the attendance is the recording of that meeting. I mean, જે લોકો virtually attend થયા છે એમની એટેન્ડન્સ માર્ક થશે, ઓકે એમનું રેકોર્ડિંગ રાખવામાં આવશે બોર્ડ મિટિંગનું, વર્ચ્યુઅલી જે પ્રેઝન્ટ હતા તે. So these are the board meeting and my experience which I experienced till day and hope to further experience. સાહેબ, જનરલ મીટિંગ એટલે શું ફક્ત એન્યુઅલ જનરલ મીટિંગ જ કહેવાય છે? હા, ઘણા લોકોને આ મિથ હોય છે, બેઝિકલી ફ્રોમ ધી સ્ટુડન્ટ્સ પાર્ટ, જે લોકો જલ્દી એનરોલ થયા હોય છે
So, general meeting is not limited only with the AGM or to say the annual general meeting. General meeting ના સમજીએ ને તો એન્યુઅલ જનરલ મિટિંગ હોય, એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મિટિંગ હોય જેને આપણે શોર્ટમાં EGM કહીએ છીએ, પછી સ્પેશિયલ મિટિંગ્સ હોય જે લોકો જે શેર હોલ્ડર્સ છે એના શેર્સ ઇક્વિટી નથી પણ બીજા રાઇટ્સ ધરાવે છે એની મિટિંગ હોય, ડેટ હોલ્ડર્સ છે એમની મિટિંગ હોય, દેટ ઓલ આર ફોલ અંડર ધ એમ્બિટ ઓફ જનરલ મિટિંગ. તો જનરલ મિટિંગ જેમ AGM છે એવી જ રીતના EGM છે. 21 દિવસ પહેલા નોટિસ મોકલવી જરૂરી હોય છે. ઓકે. જ્યારે પણ કંપનીની એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મિટિંગ કરવાની હોય છે. હવે EGM એટલે શું એક સવાલ છે. તો જે જનરલ મિટિંગ AGM દર વર્ષે કરવાની હોય છે, વર્ષ પૂરું થાયના 6 મહિનાની અંદર એન્યુઅલ જનરલ મિટિંગ કરવાની હોય છે. ઓકે. પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મિટિંગ જ્યારે આવશ્યક હોય અને એન્યુઅલ જનરલ મિટિંગ સુધી રાહ જોઈ શકાય તેમ ન હોય કંપનીને અથવા તો શેર હોલ્ડરને, એવા સંજોગોમાં EGM બોલાવવામાં આવે છે. ઓકે. EGM કઈ રીતે બોલાવવામાં આવશે તો કે તેની નોટિસ શેર હોલ્ડરને મોકલવામાં આવશે 21 દિવસ પહેલા. ડિસ્પેચના 4 દિવસ કરો તો ટોટલ 25 દિવસ પહેલા નોટિસ મોકલવામાં આવશે. શેર હોલ્ડરોને વોટિંગનો રાઇટ દેવામાં આવશે. તે લોકો વોટ કરી શકે છે ઇલેક્ટ્રોનિકલી, રિમોટ વોટિંગથી. ઓકે. અને એ લોકોને સફિશિયન્ટ એમાં પણ ટાઈમ મળે છે. ફિઝિકલ પણ થઈ શકે છે અને વર્ચ્યુઅલ પણ થઈ શકે છે. ઓકે. તો માત્ર ને માત્ર AGM જ જનરલ મિટિંગ છે એવું નથી. EGM અને ક્લાસ મિટિંગ બી પાર્ટ છે જનરલ મિટિંગમાં. એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મિટિંગ છે એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બોલાવી શકે છે જ્યારે AGM સુધી મેં તમને કીધું એમ રાહ નથી જોવાઈ શકતી, અથવા તો શેર હોલ્ડર્સ દ્વારા બોલાવી શકાય છે. પણ શરત એ છે કે એટલીસ્ટ 10% જેટલું વોટિંગ પાવર, જેટલું હોલ્ડિંગ ધરાવતા શેર હોલ્ડર્સ બોલાવી શકે છે EGM. ઓકે. જ્યારે કંપની નથી બોલાવી શકતી, અક્ષમ છે, એમનું બોર્ડ પાસે કેપેબિલિટીઝ નથી EGM બોલાવવાની, એ સમયમાં NCLT પાસે પણ પાવર છે, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, એ પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મિટિંગ કંપનીના બિહાફ પર બોલાવી શકે છે. ઓકે. તો અંતે AGM is not only the general meeting, EGM and class meeting are also the part of general meeting. સાહેબ, COVID-19 પછી મોટાભાગની કંપનીઓ AGM અને EGM વર્ચ્યુઅલ કરે છે. તો આ વર્ચ્યુઅલ AGM અને EGM માં મિનિમમ કેટલા સભ્યોની હાજરી ફરજિયાત છે? સાચી વાત છે. એકચ્યુઅલી ડાયરેક્ટર્સ છે કે શેર હોલ્ડર્સ છે, બધાને કમ્ફર્ટ આવી ગયું છે. કારણ કે ત્યારે કોવિડનો સમય જ કેવો હતો કે લોકો પ્રોહિબિટેડ હતું, સોશિયલ ગેધરિંગ પ્રોહિબિટેડ હતું, એટલે MCA જ અલાઉ કરેલું હતું કે તમે વર્ચ્યુઅલી AGM ના આગ્રહ જ રાખ્યો હતો અને કીધું હતું કે વર્ચ્યુઅલ જ અલાઉ છે, વર્ચ્યુઅલ કરું છું. નાઉ even if the physical AGMs and EGMs are permitted, mostly companies now been habited with the Yes. habit of doing the AGM through virtual. So it is right to say that majority of companies, majority of listed companies are doing their AGMs and EGMs virtually. ઓકે. And વાત કરીએ તો મિનિમમ શેર હોલ્ડર્સની, જેમ હમણાં આપણે વાત કરેલી બોર્ડ મિટિંગમાં કોરમ હોય છે, જેમ એક 1/3 or 2 whichever is higher જે કોરમ હતી, એવી જ રીતના જનરલ મિટિંગમાં પણ એક કોરમ હોય છે. ઓકે. માની લો એમાં રૂલ્સમાં લખેલું છે જો લિસ્ટેડ કંપનીમાં 1000 કે તેથી ઓછા શેર હોલ્ડર છે તો તમારે 5 સભ્યોનું કોરમ જરૂરી છે. એટલે તમારી AGMમાં 5 શેર હોલ્ડર હશે તો જ તમારી AGM થઈ શકશે અથવા EGM થઈ શકશે. ઓકે. પણ જો તમારી સંખ્યા, શેર હોલ્ડરની સંખ્યા 1000 કે 5000ની વચ્ચે છે ઓકે. તો 15ની સંખ્યા જરૂરી છે. ઓકે. અને છેલ્લું,
5,000 કે તેથી વધારે સભ્યો એટલે 5,000 કે તેથી વધારે શેર હોલ્ડર તમારી કંપનીના છે તો તમારી એજીએમ કે ઈજીએમમાં ઓછામાં ઓછા 30 જણા હાજર રહેવા જરૂરી છે. ઓકે તો જ તમારી કંપનીની એજીએમ અથવા ઈજીએમ થઈ શકશે, ઓકે અથવા એને એડજોર્ન કરવી પડશે, ઓકે મોકૂફ રાખવી પડશે. હમ. તો આ વસ્તુ બધી કંપની ધ્યાનમાં રહેતી હોય છે કે એમની કોરમ તો ખાસ મેન્ટેન થાય. સર Yes. લિસ્ટેડ કંપનીમાં થતી એજીએમ વિશે જણાવો. અને જો મિનિમમ કોરમ ના થાય તો શું તે વર્ષે એજીએમ થઈ જ ના શકે? હા, એ ક્વેશ્ચન સારો છે તમારો. આપણે કોરમની વાત કરતા હતા એટલે કોરમનો જ આન્સર કરી દઉં. ઓકે સપોઝ શેર હોલ્ડરની સંખ્યા મારે 5,000 કે થી વધારે છે અને 30 જણાની મારે જરૂર પડશે ઓકે કોરમ કરવા માટે, ઓકે અને મને મારી એજીએમમાં મારા કંપનીની એજીએમમાં 30 જણનું કોરમ નથી થતું. ઓકે તો એવા સંજોગોમાં જેમ મેં પહેલા કહ્યું એમ એજીએમ મારી એડજોર્ન થશે નેક્સ્ટ વીક, સેમ ડે, સેમ ટાઈમ, સેમ પ્લેસ ઉપર. ઓકે અને અથવા તો જો બોર્ડ ડિસાઇડ કરે કે ઇટ ઇઝ નોટ પ્રેક્ટિકલી પોસિબલ ટુ કન્ડક્ટ ધ એજીએમ અને નેક્સ્ટ ડે ઓન નેક્સ્ટ વીક, તો પછી બીજા કોઈ સમયે કરી શકે છે, બટ સબ્જેક્ટ ટુ કન્ડિશન કે જે સ્ટેટ્યુટરી ટાઈમ દીધો છે. જનરલી કંપનીની એજીએમ બધી જ કંપનીની એજીએમ તમે જોશો ને મૌલિકભાઈ, તો 30 સપ્ટેમ્બર પહેલા થઈ જવી જોઈએ. કારણ કે કાયદામાં લખેલું છે કે કંપનીની એજીએમ છે એ વર્ષ પૂરું થાય ને 6 મહિનાની અંદર થઈ જવી જોઈએ. ઓકે સો ઇફ તમારી કંપનીની એજીએમ એડજોર્ન થાય છે અને એ 30 સપ્ટેમ્બરથી એક્સટેન્ડ થઈ જાય છે, તો આવા સંજોગોમાં એ તમે કરશો એજીએમ, તો એજીએમ તો થશે પણ એ નોન કમ્પ્લાયન્સ થશે, એ ડિલે ઇન એજીએમ થશે. ઓકે હું દર્શક મિત્રોને કહેવા માંગીશ કે એજીએમ કર્યાના પછી એઓસી 4 અને એમજીટી 7 આ 2 ફોર્મ ફાઇલિંગ થતા હોય છે, રિપોર્ટિંગ થતું હોય છે એજીએમ નું, આ 2 ફોર્મ. ઓકે અને જો ડિલે થશે એજીએમમાં, તમે એડજોર્ન મીટિંગ કરશો 30 સપ્ટેમ્બર પછી, તો આ 2 ફોર્મ બી લેટ ફાઇલ થશે, યસ એટલે લેટ ફોર્મ ફાઇલિંગ ની ફી ભરવી પડશે અને આરઓસી પેનલ્ટી પણ લગાડી શકે છે. એટલે મીટિંગ આપણે જેમ વાત કરી તેમ નેક્સ્ટ વીક એડજોર્ન થશે, અથવા તો બોર્ડ ડિસાઇડ કરે તે પ્રમાણે એડજોર્ન થશે. આમાં એક વસ્તુ એવી છે કે એડજોર્ન બોર્ડ મીટિંગની નોટિસ પાછી આપવી પડશે, પણ ઓરિજિનલી કેવું હોય છે કે 21 દિવસની નોટિસ આપવાની હોય છે. તો જે મીટિંગ એડજોર્ન થાય છે એમાં 3 દિવસની નોટિસ આપવાની હોય છે, ઓછામાં ઓછા 3 દિવસ શેર હોલ્ડરને આપવાના હોય છે, અથવા તો ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપવાની હોય છે. એડજોર્ન મીટિંગ જે દિવસે હોય છે એ દિવસે પણ જો મારું 30 નું કોરમ ન થયું, ઓકે તો એ પાછી એડજોર્ન નહીં થાય, પણ જેટલા મેમ્બર્સ હાજર હશે એને કોરમ ગણી લેવામાં આવશે. ઓકે આ મિનિમમ મેમ્બર્સ કે કોરમની માહિતી થઈ. હવે વાત કરીએ લિસ્ટેડ કંપનીમાં થતા એજીએમની. તો ખૂબ જ રસપ્રદ ફેસ્ટિવલ હોય છે એ દિવસે. ખાસ કરીને વાત કરીએ ફિઝિકલ એજીએમની, તો એજીએમનો દિવસ શેર હોલ્ડર્સ કંપનીએ આવે, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને મળે, યસ અને ઘણી બધી વસ્તુ થતી હોય છે. હું તમને પહેલેથી વાત કરું તો જેમ કીધું એમ પ્રમાણે વર્ષ પૂરું થાય એના 6 મહિનાની અંદર તમારા કંપનીની એજીએમ થવી જરૂરી છે. ધ ડેડલાઇન ઇઝ 30 સપ્ટેમ્બર. એમાં એક વસ્તુ એડ કરીશ, જો તમે ધારો તમારી એજીએમ તમને ખબર છે કે 30 સપ્ટેમ્બર પહેલા નથી થવાની, અથવા તો તમારે એક્સટેન્શન જોઈએ છે, તો એમસીએ પાસે તમે જીએનએલ 1 ફોર્મ ફાઇલ કરીને એક્સટેન્શન લઈ શકો છો કે અમને થોડોક ટાઈમ વધારે આપો. ડિસ્ક્રિશનરી પાવર છે એમસીએ પાસે, એ પરમિટ કરશે અથવા નહીં. ઓકે, બેક ઓન પોઈન્ટ. 21 દિવસની નોટિસ દેવાની હોય છે, 4 દિવસનો ડિસ્પેચનો ટાઈમ, કહેતા ટોટલ 25 દિવસ તમારે આપવાના હોય છે નોટિસનો. કંપની એક એન્યુઅલ રિપોર્ટ બનાવે છે. ઓકે એમાં એજીએમની નોટિસ હોય, કોર્પોરેટ ગવર્નન્સ રિપોર્ટ હોય, જે કંપનીને સીએસઆર એપ્લિકેબલ છે એ સીએસઆર નો રિપોર્ટ ઇન્ક્લુડ કરે, મેનેજમેન્ટ ડિસ્કશન એનાલિસિસ રિપોર્ટ ઇન્ક્લુડ કરે,
એનેક્સચર્સ ઘણા બધા ઇન્ક્લુડ થાય. આપણે આખું ડિટેલિંગ નહીં કરીએ એન્યુઅલ રિપોર્ટનું, બાકી આખો દિવસ જતો રહેશે. તો એન્યુઅલ રિપોર્ટ શેર હોલ્ડર્સને દેવાનો હોય છે. 2 રેકોર્ડ ડેટ આવે છે, જરૂરી છે. સૌથી પહેલી રેકોર્ડ ડેટ, એને કટ ઓફ ડેટ બી કહેવાય. એ કટ ઓફ ડેટ હોય છે કે જે નક્કી કરે છે કે કયા શેર હોલ્ડરને આ એન્યુઅલ રિપોર્ટ મળશે. whose shareholders અથવા તો to whom this annual report will be dispatched. Okay, and the second record date is the date કે એમાં ડિસાઇડ થાય છે કે કોણ વોટિંગ કરી શકશે. ઓકે, એ વોટિંગ નો પીરિયડ એક ડિસાઇડ થાય છે. જનરલી એજીએમ ના આગળના 3 થી 4 દિવસોનો હોય છે વોટિંગ પીરિયડ, અને એજીએમ ના આગલા દિવસે સાંજે 5 વાગે વોટિંગ ક્લોઝ થઈ જાય છે. ઓકે, જ્યારે તમે વર્ચ્યુઅલ એજીએમ કરતા હો ત્યારે એ એજીએમ પૂરી થાય પછી ક્લોઝ થાય છે. ઓકે, અને ડ્યુરિંગ ધ એજીએમ બી વોટિંગ થાય છે. ફિઝિકલ મિટિંગમાં શો ઓફ હેન્ડથી વોટિંગ બાય પોલ્સ અને ઇલેક્ટ્રોનિક વોટિંગ પણ થાય છે, જ્યારે વર્ચ્યુઅલ એજીએમમાં ખાલી ઇલેક્ટ્રોનિક વોટિંગ થાય છે ડ્યુરિંગ ધ એજીએમ. ઓકે, કંપનીએ એજીએમમાં જે રિઝોલ્યુશન્સ પાસ થાય છે, જે વાત કરીને ઓર્ડિનરી ને સ્પેશિયલ, એ રિઝોલ્યુશન પાસ કરવા માટે જે વોટિંગ થયું છે, રિમોટી વોટિંગ અને ડ્યુરિંગ ધ એજીએમ, એ એનાલિસિસ કરવા માટે, એને જોવા માટે સ્ક્રુટિનાઇઝર અપોઇન્ટ કર્યા છે. જનરલી કંપનીના એન્ડથી વાત કરીએ તો એજીએમ પહેલાનું રિપોર્ટિંગ આવે છે, એન્યુઅલ રિપોર્ટ અપલોડ કરવું, રેકોર્ડ ડેટની જાણ કરવી, સ્ટોક એક્સચેન્જને વેબસાઇટ ઉપર અપલોડ કરવું. સાથે સાથે એજીએમ કન્ક્લુડ થયા પછી જે વોટિંગ રિઝલ્ટ સ્ક્રુટિનાઇઝર આપે છે એ અપલોડ કરવાનું હોય છે, અને કઈ કોણ હાજર હતું, કેટલા લોકો હાજર હતા, કયા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ હાજર હતા, એની પણ માહિતી આપવાની હોય છે. ઓકે, એ વસ્તુ યાદ રાખવી ખાસ જરૂરી છે. એજીએમમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની સાથે સાથે સ્ટેટ્યુટરી ઓડિટર, સેક્રેટરી ઓડિટર, કન્સલ્ટન્ટ લોકો હાજર હોય છે, અને કંપનીના સાચા માલિકો કહેતા શેર હોલ્ડર પણ હાજર હોય છે. ઓકે સર, બોર્ડ મીટિંગ 15મી ઓગસ્ટ અથવા 26મી જાન્યુઆરી જે નેશનલ હોલિડે છે, તો શું તે દિવસે રાખી શકાય છે? ખૂબ જ ટ્વિસ્ટિંગ વાળો ક્વેશ્ચન છે ને, આન્સર પણ હું તમને ટ્વિસ્ટ કરીને નહીં આપું. હા, જનરલી કંપનીઝ એક્ટની સેક્શન જોઈએ કે સેક્રેટરી સ્ટાન્ડર્ડ જોઈએ, 174 સેક્શન કંપનીઝ એક્ટ 2013ની કંઈક એવી રીતના કહે છે કે તમારી એડજોન બોર્ડ મીટિંગ, એટલે જે બોર્ડ મીટિંગ કે જેમાં કોરમ ભેગી નથી થઈ, એડજોન થશે. એડજોન થશે તો એ જે દિવસે થશે એ નેશનલ હોલિડે છે, કેતા 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી કે 2 ઓક્ટોબર છે, તો એ દિવસે તમે ના રાખી શકો. ઓકે, સેક્રેટરી સ્ટાન્ડર્ડ પણ આવી જ વાત કરે છે, પણ એ રિકમેન્ડ કરે છે કે નેશનલ હોલિડેઝ પર બોર્ડ મીટિંગ્સ ના કન્ડક્ટ કરવી જોઈએ. ઓકે, અને હાલની પ્રેક્ટિસ જોવો તો કોઈ પણ લિસ્ટેડ કંપની હોય તો એની બોર્ડ મીટિંગ નેશનલ હોલિડેઝ પર નથી હોતી, જનરલ જ્યાં સુધી મારું નોલેજ છે ત્યાં સુધી. પણ એક વસ્તુ છે કે પબ્લિક હોલિડેઝ અને સન્ડેઝના દિવસે બોર્ડ મીટિંગ કરવાની એક્સપ્રેસિવલી ક્યાંય ના નથી પાડેલી, અને ઘણી કંપનીઓમાં થતી પણ હોય છે સન્ડેઝના દિવસે બોર્ડ મિટિંગ્સ. પણ જનરલ ટેન્ડન્સી છે લોકોની કે સન્ડે રજા હોય એટલે બોર્ડ મિટિંગ ના કરવી, બટ એવું કંઈ છે નહીં. સર, આપણે બોર્ડ મીટિંગ માટે 7 દિવસ અગાઉ બોર્ડ ઓફ ડિરેક્ટર, 21 દિવસ અગાઉ શેર હોલ્ડર, પણ જો કોઈ અર્જન્ટ મેટર ડિસ્કસ કરવાની છે તો પણ નોટિસ આપવાની આ જ ડેડલાઇન લાગુ પડે છે? હા, એમાં એક કેચ છે. જ્યારે અર્જન્ટ મીટિંગ બોલાવી હોય ત્યારે શોર્ટર નોટિસનો કોન્સેપ્ટ છે. ઓકે, તેમાં સેક્શન 173 આપણને હેલ્પફુલ થાય છે કે જ્યારે તમારે અર્જન્ટમાં મીટિંગ બોલાવી છે ત્યારે તમે 7 દિવસની વેઇટ નહીં કરો. ઓકે, તો ઇન ધેટ સિચ્યુએશન you have to take the consent from the all the board of directors that you are doing the meeting through shorter notice. But there is one condition that એ જે મીટિંગ થાય ને એમાં એક ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરની હાજરી હોવી જરૂરી છે. ઓકે, If that independent director is not present in that particular meeting, and again if that meeting is held without him,
તો મીટિંગમાં લેવાયેલા નિર્ણયો બધા ડાયરેક્ટરને ફોરવર્ડ કરવામાં આવશે ઓકે અને એ ફાઇનલ ત્યારે જ કહેવામાં આવશે જ્યારે કોઈ પણ એક ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરની એમાં સંમતિ હશે. ઓકે બાકી એ શોર્ટ નોટિસ વાળી મીટિંગમાં લેવાયેલા નિર્ણય રેટિફાઈડ નહીં થાય. ઓકે એવી જ રીતના એજીએમ તો 21 ડેઝ ખૂબ લાંબા કહેવાય. યસ ઘણી વખત એવું થતું હોય કે કોઈ પણ વોટ્સએવર રીઝનના કારણે ડેડલાઇન મિસ થઈ ગઈ હોય, બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટાસ્ક બીકોઝ આઈ ટેલ યુ 95% ઓફ શેર હોલ્ડર્સની રિટર્નમાં કન્સેન્ટ અથવા ઇલેક્ટ્રોનિકલી કન્સેન્ટ લેવી પડે કે વી આર રેડી ટુ હોલ્ડ ધ એજીએમ ઓર ધ જનરલ મીટિંગ with a shorter notice. That is practically not possible. Yes. If the company is having a larger shareholder base, then it is not going to happen. યસ 95% private company માં થઈ શકે યસ એના 95%. So this is the case. In urgent situation, we can hold the meetings in that manner. સાહેબ આજે મોટા ભાગની કંપનીઓ પોતાના શેર હોલ્ડરને ડિવિડન્ડ આપતી હોય છે, તો આ ડિવિડન્ડ કેટલું આપવું અને ક્યારે આપવું એ બોર્ડ ઓફ ડિરેક્ટર બોર્ડ મિટિંગમાં જ નક્કી કરે છે. અ, એવી રીતના હોય છે કે જો કંપનીના બોર્ડ ઇન્ટ્રીમ ડિવિડન્ડ આપે છે, ઓકે માની લો કંપની ઇન્ટ્રીમ ડિવિડન્ડ આપે છે, તો એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પાસ કરી શકે છે, અપ્રૂવ કરી શકે છે, એનું પેમેન્ટ થઈ શકે છે. એના માટે શેર હોલ્ડર્સ પાસે જવાની, એમની પરમિશન લેવાની કે જનરલ મિટિંગમાં એ રિઝોલ્યુશન લેવાની જરૂર નથી. ઓકે બટ જ્યારે ડિવિડન્ડ ફાઇનલ ડિવિડન્ડ છે, આ કેસમાં બોર્ડ તેને પાસ તો કરે છે પણ એની અપ્રુવલ, ફાઇનલ અપ્રુવલ શેર હોલ્ડર હોય છે. રિઝોલ્યુશનમાં વર્ડિંગ્સ એવી રીતના જ લખાય છે કે બોર્ડ ઇઝ ડિક્લેરિંગ ડેશ percentage ઓફ ડિવિડન્ડ સબ્જેક્ટ ટુ ધ અપ્રુવલ ઓફ મેમ્બર્સ ઇન એન્સ્યુઇંગ જનરલ મિટિંગ. એટલે આવનારી જનરલ મિટિંગમાં જો શેર હોલ્ડર પાસ કરશે ઓકે તો આ ડિવિડન્ડ અમે આપશું. ઓકે ઇન્ટ્રીમ ડિવિડન્ડના કેસમાં ઇટ્સ ધ સોલ ઓથોરિટી ઓફ બોર્ડ છે જે આપી શકે છે, પાસ કરી શકે છે. ડિવિડન્ડના કેસમાં બી થોડીક વાતો કરીએ આપણે મૌલિકભાઈ તમારી સાથે. ડિવિડન્ડ એક સેપરેટ બેંક અકાઉન્ટ ખોલવામાં આવે છે અને જ્યારે પણ ડિવિડન્ડ તમે ડિક્લેર કરો એના 30 દિવસની અંદર તમારે એનું પેમેન્ટ શેર હોલ્ડર્સને કરી દેવાનું હોય છે. જ્યારે ડિવિડન્ડ ડિક્લેર કરો એના 5 દિવસની અંદર તમારે રૂપિયા એક સેપરેટ ડિવિડન્ડ અકાઉન્ટ જે તમે ખોલ્યું છે એમાં ટ્રાન્સફર કરી દેવાના હોય છે. ઓકે આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એ ટાઈમલાઈન ફોલો કરવી બહુ જરૂરી છે. અને જ્યારે પણ ડિવિડન્ડ આપો ત્યારે એનું પર્સન્ટેજ છે, એનો રેશિયો છે, એ બોર્ડ નક્કી કરતું હોય છે. ફાઇનલ ડિવિડન્ડના કેસમાં બી અપ્રુવલ તો શેર હોલ્ડરે જ આપવાની છે. યસ જો બોર્ડે જે રેશિયો નક્કી કર્યો છે, જેટલા પર્સન્ટેજ ડિવિડન્ડ નક્કી કર્યું છે એ ડાયજેસ્ટ શેર હોલ્ડરને નથી થતું, તો એ પોતાનો વોટ અગેન્સ્ટમાં આપીને રિજેક્ટ કરી શકે છે. ઓકે બટ ઇન્ટ્રીમના કેસમાં શેર હોલ્ડર્સ એવું નથી કરી શકતા. યસ હમણાં તમે ખ્યાલ હોય તો ઘણું બધું ડિવિડન્ડ્સ કંપની પે કરે છે. લાઈક તમને ખ્યાલ હશે હીરો મોટોકોર્પે 5,000% ડિવિડન્ડ આપેલું છે, ઓકે જેની કિંમત આઈ ગેસ ફેસ વેલ્યુ કંપનીની ₹1 છે અને 50 રૂપિયા પર ડિવિડન્ડ થાય, પણ એ ઘણી મોટી રકમ કહેવાય. યસ એવી રીતના 3,000%, 2,000%, વોટ એવર ડિસ્ક્રિશન, એમાં કોઈ મેક્સિમમ કે મિનિમમ કેપ હોતો નથી. સર ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર એ બોર્ડ ઓફ ડિરેક્ટરનો જ એક પાર્ટ છે, યસ. તો બોર્ડ મિટિંગમાં અને કંપનીના ગ્રોથમાં એમનો કેટલો ફાળો હોય છે? ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સનો ફાળો તો ખૂબ જ અગત્યનો છે અને વધારે હોય છે. સેક્શન 149 સબસેક્શન 6 જ્યાં ડિફાઇન થાય છે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર અને એની યોગ્યતા કેવા હોવા જોઈએ, બધું એમાં મેન્શનિંગ કરેલું છે. એકચ્યુઅલી ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સનું એક ડેટા બેંક છે. જે કોઈ પણ વ્યક્તિને ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર બનવું છે એમાં રજિસ્ટર કરવું પડે છે, પોતાની જાતને રજિસ્ટર કરવી પડે છે. ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ બોર્ડ ફંક્શનિંગમાં અને કંપનીના વેલ્યુએડેશનમાં ઘણો બધો રોલ પ્લે કરે છે. યસ
ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ નામ જ ઇન્ડિપેન્ડન્ટ છે એટલે કંપનીથી એ ઇન્ડિપેન્ડન્ટ હોય છે. મોનિટરી એમને કંઈ લેવા દેવા હોતો નથી. હા, એ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં જે બોર્ડ મિટિંગ્સ અટેન્ડ કરે છે એની સિટિંગ ફીસ લેતા હોય છે, પણ ડે ટુ ડે રેગ્યુલર ફંક્શનિંગમાં એમનો પાર્ટ હોતો નથી. ઓકે. જ્યારે પણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કલેક્ટિવલી ડિસિઝન લે છે ત્યારે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સના વિઝનની, એમના ઓપિનિયનની, એમના થોટ્સની બહુ વેટેજ દેવામાં આવે છે. બિગ કંપનીઝ જે છે, રિલાયન્સ છે, અદાની છે, સનફાર્મા છે, એમના ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સના વેલ્યુઝ અને એમના વ્યૂ પોઈન્ટને લિટરલીમાં અપ્રિશિએટ પણ કરવામાં આવે છે. In short, in every listed company, they are integral part of board of directors. Section 149 subsection 6 કે જ્યાં ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ માટેની બધી જ વાત કરવામાં આવેલી છે. ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ કેવા હોવા જોઈએ, એમના ક્રાઇટેરિયા શું છે, એન્ડ ઓલ ધેટ થિંગ. ઇવન કમિટી ઓફ ધ કંપની, જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ બધા તો કામ કરી શકવાના નથી, એટલે એક્ટમાં ઘણી બધી કમિટીઝ બનાવેલી છે, લાઈક ઓડિટ કમિટી, નોમિનેશન એન્ડ રેમ્યુનરેશન કમિટી, then stakeholder relationship committee, CSR committee, etc. So as per the regulations, as per the section 177 જે audit committee relates છે, એમાં mentioning છે the majority of the directors, majority of the composition of the directors of that particular committee should be of independent director. ઓકે. જે કમિટીનું કમ્પોઝિશન છે ઓડિટ કમિટીનું, એમાં ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ હોવા જરૂરી છે. જે ફાઇનાન્શિયલ રિઝલ્ટ બોર્ડ અપ્રૂવ કરશે, પછી શેર હોલ્ડર અપ્રૂવ કરશે, યસ. એ સૌથી પહેલા ઓડિટ કમિટી અપ્રૂવ કરશે. ઓકે. ધેટ ઇઝ અ ગુડ થિંગ. યસ. અને એ ઓડિટ કમિટીમાં કોણ હશે? ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ. યસ. એટલે અહીંયા જ આપણને ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સના રોલની વેલ્યુ ખબર Yes, પડે છે, 100%. એમના વિઝનની, એમના એ ના હોય તો કમિટી બની ના શકે. યસ. એવી જ રીતે નોમિનેશન એન્ડ રેમ્યુનરેશન કમિટીમાં એક ડાયરેક્ટર જે છે એ ઇન્ડિપેન્ડન્ટ હોવા જોઈએ, એસઆરસી કમિટી છે એમાં હોવા જોઈએ, સીએસઆરમાં હોવા જોઈએ. બધી જ કમિટીમાં ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સની રિક્વાયરમેન્ટ, અપોઇન્ટમેન્ટ કમ્પલસરી છે. ઓકે. સો દે પ્લે અ રિયલી ક્રુશિયલ રોલ. અને એક્ટમાં તો રેગ્યુલેશન 25 ઓફ સેબી એલઓડીઆર જે વાત કરે છે કે ઇન એવરી યર દેર હેઝ ટુ બી અ વન સેપરેટ મીટિંગ ઓફ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ. ઓકે. એમાં એ લોકો ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ ભેગા થાય. એમાં કંપનીના જે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કે નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હોય એ કોઈ ના હોય, ઓકે. અને એ લોકો રિવ્યુ જ કરે કે આ ડાયરેક્ટર્સ છે એ લોકોનું પરફોર્મન્સ કેવું છે, કંપનીના મેનેજમેન્ટનું પરફોર્મન્સ કેવું છે. સો દે ઇન્ડિપેન્ડન્ટલી મેટ એન્ડ રિવ્યુ ધ પરફોર્મન્સ ઓફ ધી rest of the directors. So act and the regulation giving really good weightage to them and their role in the company. So આનાથી શું થાય? કંપનીના બોર્ડ રૂમનું તો એક વેલ્યુ એડિશન થાય જ, કંપની લેવલે ગ્રોથ થાય. ઓકે. કારણ કે ઘણી વખત બાયસ્ડ ડિસિઝન લેવાતા હોય, ફેમિલી મેમ્બર્સ હોય, અને એમાં લખેલું છે કે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર શુડ નોટ બી ધ રિલેટિવ ઓફ ધ પ્રમોટર્સ ઓફ ધ ડાયરેક્ટર્સ. ઓકે. એટલે બહારનો જ વ્યક્તિ આવશે યસ. અને ઈ પોતાનો પોઈન્ટ મૂકી શકે છે. યસ. સો that is it. Independent directors appointment and their functionality and their presence is utmost important in the company. સાહેબ, શેર હોલ્ડર્સને કંપનીની એજીએમમાં બોલવાનો અધિકાર છે, પરંતુ જો શેર હોલ્ડર દ્વારા ગેરવર્તણૂક અથવા મિસબિહેવ કરવામાં આવે તો એ સંજોગોમાં શું કરવામાં આવે છે? Yes, definitely. Shareholders have a right to speak. મેં વારંવાર કહ્યું એમ, they are the actual owners, they are rightful owners, યસ. and so do they have the right to speak. 100%. બટ ઘણી વખત એવું થાય છે, ઘણી બધી કંપનીઓની એજીએમમાં મિસબિહેવ શેર હોલ્ડરથી થઈ જતું હોય છે, યસ. આવેશમાં આવી જતા હોય છે, ડિવિડન્ડની માંગણીઓ અને સબ્જેક્ટ બહારની વસ્તુઓની ડિમાન્ડ, Yes. સબ્જેક્ટ બહારની વસ્તુની વાતો,
તો એ સમયમાં જનરલ પ્રેક્ટિસ એવા જોવા મળી છે કે કંપનીનું મેનેજમેન્ટ એમને પોલાઇટ મેનરમાં સંભાળી લે છે, એમની સાથે વાત કરે છે અને એમને સમજાવવાની કોશિશ કરે છે કે મહેરબાની કરીને કંપનીની નોટિસમાં રહેલા એજન્ડા વિશે તમે વાત કરો, એ સિવાયની અન્ય વાતો ના કરો. ઓકે. આ મારો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ રહ્યો છે અને મારા કલીગ્સ જે કંપની સેક્રેટરી છે એમનો એક્સપિરિયન્સ પણ આવો જ રહ્યો છે ઓકે. અને આ રહેવાનું જ છે અને આની ટ્રીટમેન્ટ પણ આવી જ રીતે થશે. સાહેબ, તમે બહુ જ સરસ રીતે પાર્ટ એમાં ઇનસાઇડર ટ્રેડિંગ, યુપીએસઆઈ અને પાર્ટ બીમાં આપણે બોર્ડ મીટિંગ, જનરલ મીટિંગ એના વિશે બહુ સરસ રીતે સમજાવ્યું. સાહેબ, તમે તમારો કિંમતી સમય આપ્યો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને વાતો વિથ મૌલિક યુટ્યુબ ચેનલ તરફથી આપને એક ગિફ્ટ. થેન્ક યુ મૌલિકભાઈ. ગિફ્ટ માટે તો છે જ, પણ મને ઇન્વિટેશન આપ્યું, પાર્ટ એમાં ડિસ્કશન કરેલું અને પાર્ટ બીમાં આજે ડિસ્કશન કરેલું. મારી રિક્વેસ્ટ છે દર્શક મિત્રો, મૌલિકભાઈ ખૂબ જ મહેનત કરીને અમને લોકોને ઇન્વાઇટ કરે છે, અમારી સાથે વાતો કરે છે, લીગલ ટોપિક ઉપર ડિસ્કશન થાય છે. તો મહેરબાની કરીને તમે લાઈક કરજો, વિડીયોને શેર કરજો, કમેન્ટ કરજો અને ફરીને ફરી આવા નવા વિડીયો માટે જોતા રહેજો વાતો વિથ મૌલિક. અને તમને કયા ટોપિક ઉપર સાગરભાઈનો નેક્સ્ટ એપિસોડ જોઈએ છે એ પણ કમેન્ટ ખાસ કરીને કરી દેજો. થેન્ક યુ.